જ્યારે બી કોઈ બી વ્યક્તિ પરફ્યુમ ખરીદે છે ત્યારે એ સૌથી મોટી મિસ્ટેક કઈ કરે છે? મારે જર્નીની વાત કરું તો મેં શરૂઆત માત્ર 4 થી 5 હજારમાં શરૂઆત કરી હતી. ઓહો. બધાના યુનિસેક્સ પરફ્યુમ હોય તો પણ તે બધાની ચોઈસ અલગ અલગ હોય છે. તો તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ, તમને પસંદ આવે તો તમે બીજી વખત લેવાના છો. તમારા પોતાના માટે પોઝિટિવ વાઇબ રહે. તમે પરફ્યુમ તમે યુઝ કરો, તમે લગાડો એટલે તમને તે અંદરથી એક અલગ જ ઉર્જા ઉત્પન્ન થાય. સમય કાઢો અને ડાયરેક્ટ તમારે સૂંઘવાનું પણ નથી. બોટલમાં ઘણા ટેવ હોય છે કે ડાયરેક્ટ બોટલ આમ રાખીને સૂંઘે, એવી રીતે ક્યારે સૂંઘવાનું, એ ઘણા કસ્ટમર આવી ભૂલ કરે છે. રોલ ઓન જે અત્યારે તમે વાપરો એની લાસ્ટિંગ પણ સારી હોય છે, એમાં આલ્કોહોલ ફ્રી હોય છે. નમસ્કાર દોસ્તો, મની માસ્ટરી શોમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના પ્રોડક્ટની, જેમના બિઝનેસની માહિતી મેળવીને આપણે આપણા જીવનમાં કંઈક ને કંઈક નવું સર્જન કરી શકીએ છીએ. સો એવા જ આપણી વચ્ચે છે વિરલભાઈ દેવાણી કે જેઓ સરસ મજાના પરફ્યુમના બિઝનેસ સાથે જોડાયેલા છે. તો આજે આપણે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીની, પરફ્યુમ વિશે, ફ્રેગ્રન્સ વિશે ઘણી બધી એવી વાતો કરવાની છે કે જેનાથી તમે એ પ્રોડક્ટનો લાભ લઈ શકો છો. તો જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે વિરલભાઈ. તો વિરલભાઈ, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. તો વિરલભાઈ, અમારા જે વ્યુઅર્સ છે એ તમારા કંપની વિશે તો જાણવા માગે જ છે, પણ સાથે સાથે તમારા વિશે પણ જાણવા માંગે છે. તો તમારો ટૂંકમાં પરિચય અમારા જે વ્યુઅર્સ છે એમને આપો. મારું નામ વિરલ દેવાણી વિરલ છે. મારું મેન્યુફેક્ચરિંગ સુરતમાં જ છે, રહેવાનું સુરતમાં જ છે. મેં આ શરૂઆત બહુ નાના પાયે કરી હતી. 1 થી 2 પરફ્યુમ, 5 પરફ્યુમ એવી રીતે બનાવતો. અત્યારે કસ્ટમરના ઘણા બધા સપોર્ટના કારણે બહુ સપોર્ટ થયો કે મારો પરફ્યુમ એટલું સારું છે. સપોર્ટના કારણે અત્યારે ઘણું મોટું નામ થઈ ગયું છે અને ઘણી સારી પ્રોડક્ટ છે મારી. તો બહુ સરસ વાત કરી તમે. હવે દરેક વ્યક્તિ છે એ એના જીવનમાંથી કંઈક ને કંઈક સંઘર્ષોમાંથી પસાર થાય છે, બરાબર છે? તો તમે આ જ્યારે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરી, પરફ્યુમ બનાવવાની તમે શરૂઆત કરી, તો પહેલાં તો આ વિચાર કેવી રીતે આવ્યો તમને કે ભાઈ મારે પરફ્યુમના બિઝનેસમાં જવું છે? બાકી તો લોકો ઘણા બધા બિઝનેસ કરે છે. કોઈ કપડાના બિઝનેસમાં જાય છે, કોઈ ડાયમંડમાં જાય છે, અથવા તો કોઈ XYZ શોરૂમ કરે છે કે અન્ય કોઈ બિઝનેસ કરે છે. તો તમને પરફ્યુમ બનાવવાનો વિચાર કેવી રીતે આપ્યો અને આ શરૂઆતના દિવસો કેવા હતા જ્યારે તમે આ પરફ્યુમ બનાવવાની શરૂઆત કરી? શરૂઆતના દિવસો તો બહુ યાદગાર હતા. અને આ વિચાર તો આ મૂળ ફ્રેગ્રન્સ તો મારો બહુ મોટો શોખ હતો. શરૂઆતમાં તો હું પહેલાં પોતે યુઝ કરતો, બહુ શોખ હતો. અને પરફ્યુમ એક એવી વસ્તુ છે કે તમે કોઈ પણ વસ્તુ સ્પ્રે કરશે તો પોઝિટિવ વાઇબ ક્રિએટ કરશે. પોઝિટિવ વાઇબ ક્રિએટ કરે. મને એમ થતું કે આ વસ્તુ શું છે આવી અંદર, કે આ એક સ્પ્રે કરવાથી પોઝિટિવ વાઇબ ક્રિએટ કરે છે. એ જાણવાનો મને બહુ ઉત્સુક હતો એનો. અને એવી રીતે મેં ધીમે ધીમે ફ્રેગ્રન્સ મિક્સ કરવાનું ચાલુ કર્યું અને એમાંથી પરફ્યુમ બનાવવાનું ચાલુ કર્યું. ઓકે. સો મિત્રો, કહેવાય છે ને કે તમે જો તમારી પાસે જે કંઈ બી શોખ છે, તમારો જે શોખ હતો એ ફ્રેગ્રન્સ હતો, એટલા માટે તમે આ બિઝનેસની શરૂઆત કરી. એમ હું જેટલા બી વ્યુઅર્સ છે અમારા છે, જોઈ રહ્યા છે, એમને હું રિક્વેસ્ટ કરું છું કે તમને જે કંઈ બી કામ કરવાનો શોખ હોય એને જો તમે તમારો પેશન બનાવો છો, એને જો તમે તમારો બિઝનેસ બનાવો છો તો ડેફિનેટલી તમે એમાં સક્સેસફુલ થાઓ છો. સો મિત્રો, હવે બીજા ઘણા બધા એવા સવાલોની ચર્ચા કરવાની છે. તો આ પરફ્યુમ છે, બરાબર છે? તો તમારી શરૂઆત કયા પરફ્યુમથી તમે કરી હતી અને અત્યારે કેટલા ફ્રેગ્રન્સ તમે બનાવી રહ્યા છો? શરૂઆતમાં મારી એક જ ફ્રેગ્રન્સ હતી, દીવાન નામની, બરાબર. જે અત્યારે આજે સ્ટોકમાં છે, દીવાન પરફ્યુમ. એમાંથી મને ઘણું શીખવા પણ મળ્યું છે. અને એના કસ્ટમરના સપોર્ટના કારણે અત્યારે મારી પાસે 8 ફ્રેગ્રન્સ છે ટોટલ. ઓકે. એ 8 ફ્રેગ્રન્સ કઈ કઈ છે? મતલબ ફ્લોરલ છે, ઊદ છે, મસ્કી છે, પાવડરી છે. ઓકે. સરસ. મતલબમાં અત્યારે તમે 8 ફ્રેગ્રન્સ સાથે કામ કરી રહ્યા છો. મતલબ તો તમે આનું સેલિંગ કઈ રીતે કરો છો? તમારો કોઈ આઉટલેટ છે કે કઈ રીતે તમે આ પ્રોડક્ટ છે, માની લો કે અમારા વ્યુઅર્સ છે, એમને જો આ તમારી પ્રોડક્ટ જોઈતી હોય, ટેસ્ટ કરવું હોય અને પોતાના એમને સુધી પહોંચવું હોય તો કેવી રીતે તમે પહોંચી શકો? મારું કોઈ આઉટલેટ નથી, મારે ઓનલાઈન છે વેચાણ મારું. તમારે કોઈ પણ લેવું હોય તો નીચે નંબર આપેલા છે, એની ઉપર DM કરી શકે છે, અથવા તો મારી વેબસાઇટ cocktailperfume.in પર જઈને ઓર્ડર પણ આપી શકે છે. ઓકે. સરસ. મિત્રો, જો તમે પણ પરફ્યુમના શોખીન હોય અને જો તમે પણ પરફ્યુમ ખરીદવા માંગતા હોય તો નીચે એમનો નંબર આપેલો છે, તમે એમનો સંપર્ક કરી શકો છો. સો મને એક નામ જોઈને થોડુંક ઇન્ટરેસ્ટ લાગે છે કે ભાઈ આ નામ તમે કેમ આવું રાખ્યું, કોકટેલ? એમ એના પાછળનું કોઈ સિક્રેટ અથવા કોઈ કે તમને સજેસ્ટ કર્યું હોય અથવા તો તમને વિચાર આવ્યો હોય, કઈ રીતે? નહીં, મારું સજેસ્ટ છે. આ વિચાર એવી રીતે, કોકટેલ પરફ્યુમ બનાવવા માટે ઘણી તમારે સુગંધનું મિશ્રણ કરવાનું હોય છે. અલગ અલગ મિશ્રણ કરીને એક બેસ્ટ ફ્રેગ્રન્સ બને છે. અને મિશ્રણનો મતલબ કોકટેલ. એ રીતે મને નામ સૂઝ્યું કે કોકટેલ નામે રાખી દો પરફ્યુમનું. ઓકે.
મતલબમાં કોકટેલ એટલે ઘણી બધી વસ્તુનું મિક્સિંગ મિશ્રણ, હોય અને હા. પરફ્યુમ બનાવવા માટે બી ઘણી બધી ફ્રેગ્રન્સ ને તમારે એડ ઓન કરવી પડે છે. જી. ત્યારે તમે કોઈ એક સારું પરફ્યુમ બનાવી શકો બનાવી છો. વેરી ગુડ. મિત્રો, જો અહીંયાથી આપણને એ શીખવા મળે છે કે આપણે જે પ્રમાણેનું કામ કરતા હોય એ પ્રમાણે આપણે પ્રોડક્ટનું અથવા તો કંપનીનું નામ રાખીએ તો આપણને વધારે એટ્રેક્શન લાગતું હોય છે. સો હવે ક્વેશ્ચન્સ એ છે કે ભાઈ આ જે ફ્રેગ્રન્સ છે બરાબર છે, હવે લોકોના માઇન્ડમાં એક ક્વેશ્ચન્સ હોય છે કે ભાઈ અમે કપડાં ઓનલાઈન લઈએ છીએ, બીજી કોઈ બી ઘર વપરાશની વસ્તુ છે, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે, એને અમે ઓનલાઈન લઈએ છીએ, પણ આ પરફ્યુમ કેવી રીતે ઓનલાઈન લેવો એમ? એ તો આપણે જો શોપ પર જઈએ, ફ્રેગ્રન્સ 2-3 લઈએ, ફીલ કરીએ, સૂંઘીએ, પછી આપણને એમ થાય કે નહીં ભાઈ આ મારે લેવું છે એમ. પણ પરફ્યુમ કેવી રીતે ઓનલાઈન લેવું એમ? એના માટે અમે ઓપ્શન મૂકેલો જ છે કે અમારી ટોટલ 8 ફ્રેગ્રન્સ છે, એમાંથી એક 6 પીસનું 6 અલગ અલગ ફ્રેગ્રન્સનું ટેસ્ટર કિટ આવે છે, અમે લોન્ચ કરેલું છે. ઓકે જે 8 ml નું સ્પ્રે પરફ્યુમ જ આવશે. એ કસ્ટમર બાય કરીને પોતે લઈ શકે છે, ઘરે ટ્રાય કરી શકે છે, બીજાને પણ ટ્રાય કરાવી શકે છે. હું ગેરંટી આપીને કહી શકું કે 6 ફ્રેગ્રન્સમાંથી એ જે 6 ફ્રેગ્રન્સ મારી બેસ્ટ સેલર ફ્રેગ્રન્સ છે. ઓકે. મતલબમાં આ જે આપણે અહીંયા છે આ તમારું ટેસ્ટર કિટ છે? હા, ટેસ્ટર કિટ છે. ઓકે. આમાં બધા જ પ્રોડક્ટ્સ તમે મૂકેલા છે. મિત્રો, આ ટાઈપની એમની એક સરસ મજાની ટેસ્ટિંગ કિટ એમણે બનાવેલી છે, બરાબર છે, ટેસ્ટર કિટ. જો 8 ml ના એમાં 6 ફ્રેગ્રન્સ મૂકેલા છે. ગુડ. તો તમે આને પણ ઓનલાઈન મંગાવી શકે છે? ઓનલાઈન મળી જશે. યસ. પછી તમે જાતે જ નક્કી કરી શકો છો કે ભાઈ આમાંથી તમને કેવી મજા આવી. અને વિરલભાઈ પોતે ચેલેન્જ લે છે કે યસ તમને આમાંથી 3 થી 4 ફ્રેગ્રન્સ તો ગમશે જ. ગમશે જ, તેની ગેરંટી હું આપું. ઓકે, સરસ. તો મિત્રો, તમારે પણ જો આ ટાઈપની ટેસ્ટર કિટ મંગાવી હોય તો નીચે એમનો નંબર આપેલો છે, વેબસાઇટની એમની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે મંગાવી શકો છો. હવે આ જ્યારે પરફ્યુમનો બિઝનેસ તમે શરૂઆત કરી, બરાબર છે, હવે જેટલા બી લોકો બિઝનેસ કરવા માંગે છે એના રિલેટેડ મારે તમને ક્વેશ્ચન્સ પૂછવો છે કે ઘણા બધા લોકો છે ને બિઝનેસ તો કરવા માંગતા હોય, એમની અંદર એ પેશન બી હોય એમ, બરાબર છે, પણ એ ક્યાંક ને ક્યાંક અટવાઈ જતા હોય. મે બી એ ફાઇનાન્સના કારણે અટવાઈ જતો હોય, મે બી એ પરિવારના કોઈ વ્યક્તિના કારણે અથવા તો એમ કોઈ સપોર્ટનો એ ટાઈપે અટવાઈ જતા હોય એમ. તો તમે આ કેટલા ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરી હતી અને જર્ની કેવી હતી અને અત્યારે તમે કયા લેવલે પહોંચ્યા છો અને તમારો ફ્યુચરનો ગોલ શું છે? અત્યારે મે બી તમે સુરતમાં જ સેલ કરો છો કે ના, ઓલ ઓવર ઇન્ડિયા છે. ઓલ ઓવર ઇન્ડિયા જાય છે? વેરી ગુડ. ઓકે. સો કેટલા કન્ટ્રી સુધી તમારો પ્રોડક્ટ ગયેલી છે અને ક્લાયન્ટના રિવ્યુ કેવા આવેલા છે એના વિશે કંઈક વાત? કસ્ટમરના રિવ્યુની વાત કરું ને તો જે રિપીટ કસ્ટમર આવે એ અમારો રિવ્યુ જ હોય છે. તો તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ, તમને પસંદ આવે તો જ તમે બીજી વખત લેવાના છો. બસ એ મારો રિપીટ કસ્ટમર આવે એ જ મારો રિવ્યુ છે. બરાબર. અને તમે મારી જર્નીની વાત કરું તો મેં શરૂઆત માત્ર 4 થી 5 હજારમાં શરૂઆત કરી હતી ઓહો. ને અત્યારે ઘણા મોટા લેવલ પર પહોંચી ગયું છે. અને જર્નીમાં ઘણું મને સ્ટ્રગલ કરવું પડ્યું હતું, કેમ કે ઇન્કમ આમાં પહેલાં શરૂઆતમાં તો ઇન્કમ તમને આવવાની હતી અને બજેટ બહુ ઓછું હતું મારું. એના હિસાબે મારે ક્વોન્ટિટીમાં વસ્તુ મળતી નહોતી, એટલે મારે લો ક્વોન્ટિટીમાં વસ્તુ લેવી પડતી હતી અને એ ક્વોન્ટિટીમાં મળે તો તમે બહુ કોસ્ટલી મળે છે. એટલે મારે ઘણું સ્ટ્રગલ કરવું પડતું અને ફેમિલીનો સપોર્ટ હતો મારો, નો ડાઉટ હતો, પ્રોબ્લેમ પણ થોડું ઘણું કન્વિન્સ કરીને મેં સેટલ કરી દીધું. ઓકે. સરસ. સો વિરલભાઈ, હવે અત્યારે તમારી પ્રોડક્ટ ઘણી બધી રનિંગમાં છે, બરાબર છે, અને ઘણી બધી અપકમિંગ આવવાની હશે માર્કેટમાં. તો તમારી રનિંગ પ્રોડક્ટ છે એના વિશે તો અમારા જે વ્યુઅર્સ છે એમને નોલેજ છે જ, બટ હવે કઈ પ્રોડક્ટ તમે નવી માર્કેટમાં લોન્ચ કરવાના છો? અત્યાર સુધી અમારે પરફ્યુમની વાત કરો ને તો 100 ml માં પરફ્યુમ અવેલેબલ હતા. તો પરફ્યુમ જેને યુઝ કરેલા છે કસ્ટમરની ડિમાન્ડથી, એની રિક્વાયરમેન્ટથી મેં 50 ml ની જે 100 ml ની બોટલ આવતી એ સેમ ટુ સેમ એ જ ફ્રેગ્રન્સ 50 ml ની બોટલમાં મેં અવેલેબલ કરી દીધા છે. પ્લસ રોલ ઓન પણ અવેલેબલ થઈ ગયા છે. ઓકે. મતલબમાં તમે કંઈક ને કંઈક નવું ઇનોવેશન જે તમારા ગ્રાહકો તમને કોઈક સજેશન આપે છે તો એને તમે ઇમ્પ્લિમેન્ટ કરતા જાવ છો કે જેથી કરીને વધારે ને વધારે ગ્રાહકો સુધી તમે પહોંચી શકો. મારું કેવું એમ છે, તમારે માર્કેટમાં તમારે ચાલવું હોય તો અપડેટ રહેવું પડે છે. જેમ તમે અપડેટ રહેજો તો જ તમારું માર્કેટ ચાલશે. ઇટ મીન્સ કે અહીંયાથી આ બિઝનેસ લેસન બી આપણને મળે છે કે જો તમે માર્કેટમાં ટકવા માંગતા હો તો હંમેશા સમય સાથે તમારે અપડેટ રહેવું પડશે, તો જ તમે તમારા બિઝનેસને આગળ વધારી શકો છો. ઘણા બધા લોકો એવું વિચારે કે ભાઈ આપણે 8 ફ્રેગ્રન્સ થઈ ગઈ છે, 100 ml ની બોટલ થઈ ગઈ છે, ઓકે, એટલે આમને ચલાવતા રહો, પણ તમે કંઈક ને કંઈક નવું ઇનોવેશન કરતા રહ્યો છો. ગુડ. સો વિરલભાઈ, અત્યારે તો આપણી પાસે 8 ફ્રેગ્રન્સ છે અને તમે કીધું એમ કે ભાઈ મેં 1 ફ્રેગ્રન્સની શરૂઆત કરી હતી અને આજે 8 સુધી છે. તો હવે કોઈ ફ્રેગ્રન્સ માર્કેટમાં લોન્ચ કરવાનો ટૂંક સમયમાં કોઈ વિચાર ખરો કે ફ્યુચરમાં તમે આ 2-3 ફ્રેગ્રન્સ લાવવાનો છો એવું કંઈ? જી, એક મ્યુઝિશિયન અને એક પરફ્યુમર એ નવી બેસ્ટ લાવવા મેં ટ્રાય કરતો જ હોય છે. અત્યારે પણ મારે
પ્રોસેસ મારે ચાલુ જ છે. હું નવી બેસ્ટ લાવવાનું મારી રીતે હું ટ્રાય કરતો જ હોઉં છું અને હજી મારી છે ઈચ્છા કે જો હું ફ્રેગ્રન્સ નવી લાવું. ઓકે, મતલબ હજી નવી ફ્રેગ્રન્સ અમારા ઓડિયન્સને મળશે. મળશે, મતલબ પાક્કું. ઓકે, હવે મારે છે ને એ સવાલ એવો પૂછવો છે કે પરફ્યુમ છે, બરાબર છે, તો એ શા માટે જરૂરી છે? બરાબર છે, ઘણા બધા લોકો એમને ખાલી બધા લગાવે છે તો આપણે લગાવીએ એમ. પરફ્યુમથી શું બેનિફિટ થાય છે વ્યક્તિને પોતાને? સામેવાળાને તો સ્મેલ આવે જ છે, બટ વ્યક્તિ પોતે શું ફીલ કરે છે? વ્યક્તિ ફીલ તો તમારું પર્સનાલિટી ડેવલપ થાય છે એમાં. Yes. અને તમારા પોતાના માટે પોઝિટિવ વાઇબ રહે. તમે પરફ્યુમ તમે યુઝ કરો, તમે લગાડો એટલે તમને તે અંદરથી એક અલગ જ ઉર્જા ઉત્પન્ન થાય છે. એ તો તમે ફીલ કરી જ શકો Yes. છો. અને બીજા માટે તમે એટ્રેક્ટિવ થાવ. ઓકે, મતલબમાં તમે જ્યારે સ્પ્રે લગાવો છો ત્યારે તમને એક મીઠી મીઠી સ્મેલ થોડી થોડી આવતી રહે છે અને તમારું જે માઇન્ડ છે એકદમ રિફ્રેશ રહે છે. રિફ્રેશ રહે છે. મતલબમાં પરફ્યુમનો મેઇન પર્પઝ આ હોય છે લગાવવાનો. સો તમે જ્યારે આ પરફ્યુમ બનાવવાની શરૂઆત કરી, તમને વિચાર આવ્યો કે ભાઈ મારે હવે આ પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, બરાબર છે, અને આ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. લગભગ દરેક ઘરમાં તમે આમ અંધારામાં દરવાજો ખખડાવો ને તો 2 પરફ્યુમની બોટલ તો મળી જ આવે તમને, બરાબર છે. સો આ બિઝનેસમાં તમે જ્યારે એન્ટર થઈ રહ્યા હતા અને તમે જ્યારે પહેલો પરફ્યુમ બનાવવાની શરૂઆત કરી ત્યારે તમારો અનુભવ કેવો હતો? એમ કેમ કે ડાયરેક્ટ તો આમ બધું તમે મિશ્રણ કરીને બની ગયો એવું તો નહીં થયું હોય. એમ દરેક વ્યક્તિ છે, એ સાયન્ટિસ્ટ છે, એ પ્રેક્ટિકલ કરે તો એ કદાચ 50 વખત 100 વખત 150મી વખતે એને સફળતા મળે છે. તો તમે જ્યારે પહેલું પરફ્યુમ બનાવ્યું ત્યારે તમને કેવો અનુભવ થયો હતો? અનુભવ એનો વાત કરું ને તો એનો બહુ યાદગાર હતો. કેમ કે શરૂઆતમાં તો મારી પાસે મટીરિયલ ઓછું હતું. મટીરિયલનું નોલેજ ઓછું, મટીરિયલ ઓછું અને પરફ્યુમનું નોલેજ ઓછું. એમાં મને નોલેજ મિશ્રણ કરવામાં, જે મિક્સ કરવામાં, ફ્રેગ્રન્સ બનાવવામાં મારી ઘણી બધી ભૂલે થઈ છે અને ભૂલમાંથી મને ઘણું બધું શીખવા પણ મળ્યું છે. ટોટલ મારી 1.5 થી 2 વર્ષની મારી મહેનત હતી આમાં. ત્યારે હું એક પરફ્યુમ બનાવી શક્યો. તો જો કે એક પરફ્યુમ બનાવવામાં જ તમારે મહેનત થતી હોય છે, પછી તો તમારે સ્કિલ આવી જતી હોય છે. પણ મારે 1.5 થી 2 વર્ષની મારી આમાં મહેનત હતી. મતલબ 1.5-2 વર્ષે અમારા ઓડિયન્સને આવો સરસ મજાનો ટેસ્ટ મળેલો છે. હા. ઓકે, મતલબમાં આપણે છે ને કોઈ બી જગ્યા ઉપર એકદમ ઇઝી વેમાં આપણે લઈ લેતા હોય કે ભાઈ આ તો માર્કેટમાં આમ બનતું હશે ને આમ બનતું હશે એમ, પણ એ બનાવવા માટે વ્યક્તિનો ઘણો બધો સમય જતો હોય છે. ત્યારે એ કંઈક નવી વસ્તુ છે એ ઓડિયન્સને મળતી હોય છે. વાહ. પરફ્યુમ વસ્તુ એવી છે, આપણે સ્કૂલમાં જ્યારે ભણતા ત્યારે બતાવતા કે 1 કલર 2 કલર મિક્સ કરો એટલે ત્રીજો કલર ક્રિએટ ત્રીજો થાય. colour. એ ઓન ધ સ્પોટ કલર થઈ જાય ત્રીજો કલર. પરફ્યુમ વસ્તુ એવું છે કે જેવા દિવસો જાય ને એમ ચેન્જ પણ, સ્મેલ પણ અલગ અલગ આવતી રહે છે. તમે મિક્સ કરીને તમે જુઓ 5 દિવસ પછી તમે જો એ ફ્રેગ્રન્સ જુઓ, એને પરફ્યુમ 10 દિવસ 15 દિવસ પછી જુઓ તો ફ્રેગ્રન્સ અલગ અલગ થતી જાય છે. ઓહો, આ પછી નવું જાણવા મળ્યું એમ કે ભાઈ કેમિકલ રિએક્શન બહુ લાંબી ચાલે છે. કેમિકલના રિએક્શનના કારણે તમારે એના માટે સમય તમારે આમાં જોઈ જાય છે કે કેવું રિઝલ્ટ મળે છે. અમુક કેટલા દિવસ પછી તમારે એને જોવું પડે બેસ્ટ રિઝલ્ટ માટે. મતલબ આમાં ધીરજ રાખવા વાળી વસ્તુ છે, એમ સમય લાગે છે. ખૂબ. ઇટ મીન્સ કે આપણે કોઈ બી કામ કરીએ છીએ તો એમાં ક્યાંક ને ક્યાંક ધીરજની જરૂરિયાત હોય છે, ત્યારે કોઈક નવી પ્રોડક્ટ છે માર્કેટમાં લોન્ચ. સો વિરુલભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે પરફ્યુમ બનાવીએ છીએ, બરાબર છે, એ એક ટાઈપની કલા છે કે વિજ્ઞાન છે? ઇટ મીન્સ કે આને સ્કિલ કહીશું આપણે કે સાયન્સ છે? સાયન્સ પણ છે અને કળા પણ છે, સ્કિલ પણ છે. આમાં વિજ્ઞાન આપણને એ શીખવે છે કઈ વસ્તુ સાથે કઈ વસ્તુ તમારે મિશ્રણ કરવી, અને કળા એ શીખવે છે કે આને તેને મિક્સ કરતા કઈ ફ્રેગ્રન્સ ક્રિએટ થશે, કઈ પરફ્યુમ બનશે. એ આપણી કળા છે. બંને વસ્તુ સાથે હોય તો જ એક સારું તો- પરફ્યુમ બને છે, હા, બાકી તો જ સારું બેમાંથી એક વસ્તુ મિસિંગ હોય તો થાય. નહીં. સો વિરલભાઈ, હવે થોડુંક આપણે ટેકનિકલ ઉપર જઈએ એમ, બરાબર છે, તો કે ભાઈ પરફ્યુમ બનાવતી વખતે કેટલા તત્વો એમાં જરૂરી છે અને કઈ કઈ બાબતોનું એમાં ધ્યાન રાખવું જોઈએ? પરફ્યુમમાં મૂળ 3 નોટ્સ હોય છે. ટોપ નોટ્સ, હાર્ટ નોટ, મિડલ નોટ્સ અને બેઝ નોટ. જે પરફ્યુમમાં મૂળ 3 જ ત્યાં નોટ્સ હોય છે. અને તમે જ્યારે કોઈ પણ પરફ્યુમ તમે સ્પ્રે કરો ત્યારે તમે ડાયરેક્ટ જે સૂંઘો છો એ ટોપ નોટ્સ જ આવવાની છે. પછી મિડલ નોટની વાત કરીએ, ટોપ નોટ્સ 15 થી 20 મિનિટ રહી છે. પછી જે સ્મેલ આવે એ મિડલ નોટની સ્મેલ આવવાની છે તમને. અને એ મિડલ નોટ્સ 1 કલાકથી 2 કલાક રહી છે. અને 2 કલાક પછી તમે જે ટ્રાય કરો, જે તમે સૂંઘો, જે સ્મેલ આવે એ બેઝ નોટ આવવાની છે. એટલે મતલબમાં એક ને એક પરફ્યુમમાં 3 વખત અલગ અલગ સ્મેલ સ્મેલ આવવાની છે. ઓહો, આવું મને અને લગભગ અમારા ઓડિયન્સને બી આજે ફર્સ્ટ ટાઈમ જાણવા મળ્યું છે કે ભાઈ કોઈ પણ પરફ્યુમ છે તો એની 3 વખત અલગ અલગ સ્મેલ આવે છે થોડા સમયે. સો આપણે પરફ્યુમ તો બનાવતા, આપણે આ કોઈ ચા બનાવવાની પ્રોસેસ તો છે નહીં કે આપણે 3-4 વસ્તુ મિક્સ કરીએ એટલે આ બની ગઈ એમ. તો જ્યારે પરફ્યુમ બનાવતા હોય ત્યારે સૌથી કઠિન ભાગ કયો હોય છે? કઈ કઈ બાબતો કઠિન હોય છે? કઠિન ભાગ એમ છે કે જે મેં કીધું ને, તમને પહેલા વાત કરી કે ટોપ નોટ્સમાં મોલિક્યુલ્સ એકદમ હળવા હોય છે. પછી મિડલમાં એના કરતાં થોડાક ભારે હોય છે અને બેઝ નોટમાં ખૂબ ભારે મોલિક્યુલ્સ હોય છે. એ મોલિક્યુલ્સના કારણે તમારે બેલેન્સ જાળવવું પડતું હોય છે.
તમે બેઝ નોટમાં ભારે રાખો છો પણ ટોપમાં પણ તમારો ભારે થઈ જાય તો બેલેન્સ અનબેલેન્સ થઈ જાય છે, તમારા પરફ્યુમની લાસ્ટિંગ ઘટી જાય છે અને સુગંધ પણ એક અલગ જ આવે છે, ખરાબ આવે છે. મતલબ એ તમારે બેલેન્સ જાળવવું પડે છે. મતલબમાં ઇટ્સ નોટ એની ઇઝી પ્રોસેસ એમ, હા. થોડુંક સમય લાગે છે અને કઠિન બી છે એમ. મતલબમાં થોડીક ની નાનકડી એવી ભૂલ પણ આખો અલગ ફ્રેગ્રન્સ આવે પછી. એવું અલગ ક્યારે fragrance. થયું છે કે હવે કે આપણે જે વિચાર કરતા હોય અને એની કરતા અલગ જ કંઈક નવું આપણે રિસર્ચ થયું હોય કડવું આ બધું વસ્તુ કરવાથી તો હાવ નવી ફ્રેગ્રન્સ આવે. હા, બહુ ઘણી બધી વાર થયું છે શરૂઆતમાં. ઓકે. અને આપણને ગમે પણ ન પણ ગમે એવું બધું. આમાં શરૂઆતમાં તો મારા બહુ ખરાબ એક્સપિરિયન્સ બહુ થયા છે અને એના કારણે હું જે એ ભૂલમાંથી જ મને ઘણું શીખવા મળ્યું છે. તો તમારા હિસાબે જ્યારે બી કોઈ બી વ્યક્તિ પરફ્યુમ ખરીદે છે ત્યારે એ સૌથી મોટી મિસ્ટેક્સ કઈ કરે છે? પરફ્યુમ રાઈટ કેવી રીતે સિલેક્ટ? રાઇટ સિલેક્ટ કરવામાં તો છે કે પરફ્યુમ તમે કોઈ પણ દુકાને શોપ પર તમે લેવા જાઓ છો, તમે પરફ્યુમ તમે સ્પ્રે કરો છો, ડાયરેક્ટ તમને જે સ્મેલ આવે છે એ ડાયરેક્ટ તમારે લેવી નહીં. બરાબર. તમને ગમે તો પણ, કેમ કે એ તમારે ટકવાની જ નથી. એ 15 થી 20 મિનિટ તમને ફ્રેગ્રન્સ આવવાની છે. અને જેટલું તમે તમે વધારે ફ્રેગ્રન્સ ટ્રાય કરશો તમે કન્ફ્યુઝ થવાના છો. એટલે થોડો સમય કાઢો અને ડાયરેક્ટ તમારે સૂંઘવાનું પણ નથી. બોટલમાં ઘણા ટેવ હોય છે કે ડાયરેક્ટ બોટલ આમ રાખીને સૂંઘે, એવી રીતે ક્યારે સૂંઘવાનું, એ ઘણા કસ્ટમર આવી ભૂલ કરે છે. તમારા પરફ્યુમ તમારા બોડી પર લગાવો, કપડા પર લગાવો, 5-10 મિનિટ જવા દો, પછી જે ફ્રેગ્રન્સ આવે એ ફ્રેગ્રન્સ પરફ્યુમની ફાઇનલ ફ્રેગ્રન્સ કહેવાય. એ તમને ગમે તો તમે પરચેસ કરો. ઓકે. સો બહુ સરસ મજાની વાત તમે કીધી અમારા વ્યુઅર્સ માટે. લગભગ બધા જ લોકો એવું કરતા હોય છે કે ભાઈ અહીંયા લગાવ્યું, આમ કર્યું, સીધું સ્મેલ લઈ લીધું. ઓકે, આ બરાબર છે. હા, એમ. બટ એટલીસ્ટ એને 10-15 મિનિટ રહેવા દો અને પછી જે સ્મેલ આવે એ તમે લો તો એ જ ફ્રેગ્રન્સ ઓરિજિનલ હોય છે મતલબ. ઘણી જગ્યાએ તમે લેવા જતા હોય તો 5 થી 6 જગ્યાએ લગાવેલું હોય. તમે ઘરે જાઓ ત્યારે તમે ટ્રાય કરો કે હા તો આ ફ્રેગ્રન્સ મારે બહુ સારી છે, આ મેં ન લીધું, આ મને એવું થતું હશે. એનું કારણ શું કે એ ફ્રેગ્રન્સ તમને ક્યાં ન ગમી, કેમ કે એ ટોપ નોટ્સ હોય છે. ટોપ નોટ્સની ફ્રેગ્રન્સ 15 થી 20 મિનિટ તમારે રહેવાની છે. ઘરે આવી ગયા તમને આ ફ્રેગ્રન્સ ગમી, એના કારણે જ મારું કહેવાનું, કેમ કે 15 થી 20 મિનિટ પછી તમે ટ્રાય કરો તો એ ફ્રેગ્રન્સ અલગ થઈ જવાની છે સ્મેલ. સો હવે છે ને માર્કેટમાં બે નામ બહુ સરસ રીતે ફેમસ છે એમ કે ભાઈ એક છે પરફ્યુમ અને બીજું છે અત્તર એમ. તો આ અત્તર અને પરફ્યુમમાં શું ડિફરન્સ છે? ડિફરન્ટ આપણે અત્તર આવે છે નેચરલ પ્યોર આવે છે, એ તમે મંદિરમાં પણ યુઝ કરી શકો છો અને એની લાસ્ટિંગ પરફ્યુમ કરતાં લાસ્ટિંગ એનાથી 2 થી 3 કલાક પણ વધી જાય છે. એની વસ્તુ એ જ હોય છે કેમ કે એ નેચરલ હોય છે અને પરફ્યુમમાં અમુક મટીરિયલ એડ કરેલા હોય છે લાસ્ટિંગ બતાવવા માટે. બરાબર. એના કારણે લાસ્ટિંગ થોડીક એની ઓછી હોય છે, પણ રોલ ઓન જે અત્તર તમે વાપરો એની લાસ્ટિંગ પણ સારી હોય છે. એમાં આલ્કોહોલ ફ્રી હોય છે. ઓકે. મૂળ વાત એ આલ્કોહોલ ફ્રી હોય છે. પરફ્યુમ આલ્કોહોલ એડ હોય છે. બધા જ પરફ્યુમમાં આલ્કોહોલ હોય જ છે હા, કે? આલ્કોહોલ હોય છે. ઓકે. મતલબ આ એક માઇનોર ડિફરન્ટ છે કે ભાઈ આમાં એકદમ નેચરલ હોય છે અત્તરમાં, હા. આમાં બે ત્રણ વસ્તુ એડ ઓન કરવામાં આવેલી હોય છે. અત્તર તમે મંદિર કે નમાઝમાં તમે યુઝ કરી શકો છો, પરફ્યુમ તમે યુઝ ન કરી, એનું કારણ છે આલ્કોહોલ આવવાનું આલ્કોહોલ છે. આવે છે. સો હવે બીજો ક્વેશ્ચન છે કે ઘરમાં એક પરફ્યુમ લેવા અને બધા લોકો છાંટતા હોય છે પોતપોતાની રીતે એમ. તો એ એક પરફ્યુમ હોવો જોઈએ કે બધાના ડિફરન્ટ હોવો જોઈએ? એના વિશે તમારું શું કહેવું છે? જો બધાના યુનિસેક્સ પરફ્યુમ હોય તો પણ તે બધાની ચોઈસ અલગ અલગ હોય છે. કોઈને લાઇટ ગમે, કોકને મસ્કી ગમે, કોકને ફ્લાવર ગમે, ફ્રૂટી ગમે, એમ બધાને અલગ અલગ હોય છે. મેનના પણ હોય છે, વુમેનના હોય છે. અને પાર્ટી વેર છે, મેરેજ ફંક્શન છે, અને નાઇટમાં વિન્ટર, એવી રીતે અલગ અલગ વાપરવા માટે પણ પરફ્યુમ અલગ અલગ આવે છે. મતલબમાં એકમાં તમે કોઈ બધા આખું ઘર ફેમિલી તમે વાપરી ન શકો. ઓકે. સો વિરલભાઈ, અમારા જે વ્યુઅર્સ છે ને એ પરફ્યુમ તો યુઝ કરતા જ હોય છે, પણ એમાં અમુક ઈડીપી અને ઈડીટી હોય છે, બરાબર છે? તો એના વચ્ચેનો ડિફરન્સ શું હોય છે અને એના વિશે તમારું શું કહેવું છે? ઈડીટીની વાત કરું ને તો જે કમ્પાઉન્ડ ઓઇલ છે પરફ્યુમમાં, જે 15 થી 20% નો યુઝ કરેલો હોય છે, 50 થી 28% નો યુઝ કરેલો છે ઈડીટીમાં. એના કારણે થોડી એની ફ્રેગ્રન્સ હળવી હોય છે અને લાસ્ટિંગ પણ એની ઓછી હોય છે. જ્યારે ઈડીટીમાં 30%, 25 થી 30% માં કમ્પાઉન્ડ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે લાસ્ટિંગ પણ વધી જાય છે અને ફ્રેગ્રન્સ પણ એની સ્ટ્રોંગ હોય છે થોડી ઘણી. આ ડિફરન્સ છે. મતલબમાં એક માઇનોર ડિફરન્સ છે, મતલબમાં એ લોંગ લાસ્ટિંગ વધારવા માટે જ અલગ અલગ કમ્પાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે હા, છે. અને કમ્પાઉન્ડ ઓઇલ જેટલું વધારે એટલું તમારે લાસ્ટિંગ પણ વધારે, બરાબર. અને કોસ્ટ પણ એવી રીતે વધારે થાય છે. વધારે. સો વિરલભાઈ, આપણે ઘણા બધા સવાલોની ચર્ચા કરી, બરોબર છે કે ભાઈ એમાં કયા ઇન્ગ્રેડિયન્ટ્સ આવે અને કેટલો સમય લાગે છે અને બધું ફ્રેગ્રન્સ કેવી રીતે ચેક કરવી ને એવું બધું, બરાબર છે? સો હવે મારે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ઘણા બધા લોકો છે ને આમ અલગ અલગ પરફ્યુમનો યુઝ કરતા હોય છે, બરાબર છે? તો એ તમે સજેસ્ટ કરો લોકોને કે અલગ અલગ પરફ્યુમ યુઝ કરવા જોઈએ કે ન કરવા જોઈએ? એના વિશે તમારું શું કહેવું છે? કરવો જોઈએ. કોઈ પણ તમારી પાસે 2 થી 3 ફ્રેગ્રન્સ પરફ્યુમ હોય છે તો તમે એક પરફ્યુમ યુઝ કરો છો તો એક જ ફ્રેગ્રન્સ આવવાની, એક જ સ્મેલ તમને આવવાની છે. તમે લેરિંગનું તમે કદાચ નામ લેરિંગ કરો, તમે કોઈ પણ એક પરફ્યુમ તમે અહીંયા લગાવેલું
બીજું પરફ્યુમ તમારે અહીંયા જ લગાવવાનું. એવી રીતે અલગ અલગ તમે ટ્રાય કરી શકો છો. મતલબમાં તમે અલગ પોતાનો એક સિગ્નેચર પરફ્યુમ તમે ક્રિએટ કરી શકો છો બરાબર. પોતાની રીતે. અમે તો અમારી રીતે ટ્રાય કરતા જ હોઈએ છીએ, પણ તમે પોતાની અલગ રીતે તમે સિગ્નેચર પરફ્યુમ તમે ક્રિએટ કરી શકો છો જાતે. મતલબમાં તમે 2 થી 3 પરફ્યુમનો ઉપયોગ કરી શકો છો હા. મતલબમાં. ઉપર ઉપર તમારે ટ્રાય કરી લેવાના, તમારી રીતે ટ્રાય કરવાના. ઓકે ઓકે. મતલબમાં કે ભાઈ તમે કોઈક સિગ્નેચર યુનિક પોતાના માટે ક્રિએટ કરવા માંગતો હોય તો 2-3 પરફ્યુમનો ઉપયોગ કરી શકો છો. વિરલભાઈ, હવે બીજા ઘણા બધા ક્વેશ્ચન્સ છે, તો એમાંનો એક છે કે ભાઈ મેન્ટલ સ્ટ્રેસ, બરાબર છે, અથવા તો માનસિક અશાંતિ અથવા તો માનસિક શાંતિ જોઈતી હોય તો એમાં પરફ્યુમનો કેટલા ટકા રોલ છે, શું રોલ હોય શકે? પરફ્યુમમાં ઘણો બધો રોલ હોય છે. જે મેં તમને પહેલા પણ વાત કરી કે પરફ્યુમ તમે સ્પ્રે કરશો એટલે તમને પોતાને અંદર જ તે પોઝિટિવ વાઇબ ક્રિએટ થાય છે. એટલે તમારો મૂડ તો તમારો સારો થઈ જ ગયો છે. અને આમાં જે મારે યુઝ કરવામાં આવે છે એ સિન્થેટિક ઓઇલનો યુઝ કરવામાં આવે છે. એસેન્શિયલ ઓઇલ 100% પ્યોર આવે છે. બરાબર. એસેન્શિયલ ઓઇલ તમારે મસાજ કરવામાં પણ ઉપયોગ થાય છે, ડિફ્યુઝરમાં ઉપયોગ થાય છે, અને પરફ્યુમ બનાવવામાં પણ ઉપયોગ થાય છે. તમે મસાજમાં તમે ઉપયોગ કરો અથવા ડિફ્યુઝરમાં ઉપયોગ કરો તો તમારે એન્ઝાયટી છે, માઇગ્રેન છે, માથાનો દુખાવો છે, શરીર પર માલિશ કરો, બહુ ઘણો ફરક પડે છે. મતલબમાં એ તમે મેન્ટલ સ્ટ્રેસ હોય અથવા તો માનસિક શાંતિ તમારે જોઈતી હોય તો પરફ્યુમની સ્મેલ છે એ તમારા મગજને ઠંડક આપે છે મતલબમાં. એ છે. અને એસેન્શિયલ ઓઇલ અચ્છા. પ્યોર છે, એ તમારે મસાજ કરવાથી. અને ડિફ્યુઝર એમાં તમે ટ્રાય કરી શકો છો. તમારા ઘરમાં પણ પોઝિટિવ રહેશે. ઓકે. આપણે કેમ કપરૂદાની ઘરમાં તમે હા, કરો હા. એટલે આમ પોઝિટિવ, આખું ઘર Positive. પોઝિટિવ રહે છે. એવી રીતે કોઈ પણ તમે આપણે બગીચામાં જઈએ, બગીચામાં ફ્લાવર હોય છે, Flower. ફ્લાવર ત્યાં જઈને બધાને લગભગ કોઈ પણ તમે અશાંત મજા થઈને આવે. બગીચામાં તમે જાઓ છો ને તો પણ તમે 5 મિનિટ તમે ત્યાં બેસશો એટલે તમને મગજ શાંત થઈ જશે મજા શાંતિ. અને મજા જ આવશે. તમે એનું કારણ શું કે ફ્રેગ્રન્સ, સુગંધ, જે ફૂલો છે ત્યાંનું, એ બધાની સુગંધના કારણે તમે ફ્રેશ થઈ જાવ છો. ઓકે. મતલબમાં ઘણો બધો બેનિફિટ તમને થાય છે. હા. સો વિરલભાઈ, આપણે અલગ અલગ સિઝનમાં અલગ અલગ પરફ્યુમ યુઝ કરવા જોઈએ કે કોઈ એક બેસ્ટ તમે અમારા વ્યુઅર્સને સજેસ્ટ કરશો કે ભાઈ એ બધી જ સિઝનમાં કમ્ફર્ટેબલ છે? નહીં, સિઝન વાઇઝ બધા પરફ્યુમમાં અલગ અલગ હોય છે. સમરમાં તમે જોવા જાઓ ને તો સમરમાં હળવી ફ્રેગ્રન્સ, ફૂલ છે, ફ્રૂટી છે, એવી તમે ટ્રાય કરી શકો. સમરમાં તમારે એ બેસ્ટ રહેશે કેમ કે હળવી હોય છે એના કારણે. અને મોન્સૂન અને વિન્ટરમાં થોડી હેવી, એને રાતના સમયમાં તમે ટ્રાય કરશો તો એ અલગ જ તમને બરાબર. મજા આવશે એની. બીજો ક્વેશ્ચન મારો એ છે કે ભાઈ પરફ્યુમ છે એ કાચની બોટલમાં પરચેસ કરવું જોઈએ કે પ્લાસ્ટિકની બોટલમાં પરચેસ કરવું જોઈએ? એનું કંઈ સાયન્સ, એનું કંઈ લોજિક લગાવેલું છે? છે. કાચની બોટલમાં પરચેસ કરવું જોઈએ કેમ કે કાચની બોટલમાં તમારું પરફ્યુમ બગડવાનું નથી. અને પ્લાસ્ટિકમાં તમે યુઝ કરશો કે પ્લાસ્ટિકમાં તમે ખરીદશો તો એ તમે થોડો ટાઈમ પછી પ્લાસ્ટિક એનું પોતાની સ્મેલ મૂકશે, એટલે ફ્રેગ્રન્સ તમારું પરફ્યુમ પણ ખરાબ થશે અને તમે જે બોડી પર લગાવશો તો બોડી પર રિએક્શન ખરાબ આવવાનું છે. એના માટે હંમેશા માટે કાચની બોટલ પરનું પરફ્યુમ યુઝ કરવું જોઈએ. સો આજે આપણે વિરલભાઈ સાથે ઘણા બધા એવા પરફ્યુમને રિલેટેડ સવાલ જવાબની ચર્ચા કરી અને અમારા જે વ્યુઅર્સ છે એમણે બી પરફ્યુમ વિશે ઘણું બધું સારું નોલેજ મળ્યું કે ભાઈ કયો પરફ્યુમ લગાવવો જોઈએ, કેવી રીતે સિલેક્ટ કરવો જોઈએ, કેવી રીતે બનાવવામાં આવે છે, બરાબર છે. સો તમે પણ જો કોકટેલ પરફ્યુમ ખરીદવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એમનો કોન્ટેક્ટ ડિટેલ્સ અને એમની વેબસાઇટની ડિટેલ આપવામાં આવેલી છે. ચોક્કસથી તમે એમનો સંપર્ક કરી અને તમે પરફ્યુમની ટ્રાય કરી શકો છો. તમને ચોક્કસથી સરસ રિઝલ્ટ મળશે. સો વિરલભાઈ, તમે અમારી યુટ્યુબ ચેનલમાં આવ્યા અને અમારા વ્યુઅર્સ માટે તમારો સમય આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.